નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જજ અને મેજિસ્ટ્રેટ આ નામ દરેક વ્યક્તિએ સાંભળ્યા હશે, પરંતુ જજ અને મેજિસ્ટ્રેટ વચ્ચેનો તફાવત શું છે તે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. તો જાણીએ તેના વિશે. ક્રિમિનલ કેસ, જેને ઉર્દુ ગુજરાતીમાં ફોજદારી કાયદો કહેવામાં આવે છે. ફોજદારી કેસ એટલે મુખ્યત્વે સરકાર દ્વારા જાહેર સુખાકારી, સલામતી, સુરક્ષા અને શાંતિનો બની રહે તે માટે ઘડવામાં આવેલા કાયદાનો ભંગ કરવો તે અંગેની બાબતો. આવા કેસોમાં કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા બીજી વ્યક્તિ કે સમૂહને શારીરિક ઈજા કરવામાં આવે, ભયમાં મૂકવામાં આવે, આર્થિક નુકસાન કરવામાં આવે, તેમની સાથે બળજબરી કરવામાં આવે અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવે તેને ફોજદારી કેસ કહેવાય છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈ મુજબ ચોરી, લૂંટ, બળાત્કાર, મારામારી, ઠગાઈ, અપહરણ જેવી બાબતો અપરાધિક એટલે કે ફોજદારી કેસ ગણાય છે. ફોજદારી કેસમાં ફરિયાદી દ્વારા કોર્ટ પાસે ન્યાય અને સજા દંડની માંગણી કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ અથવા દંડ અથવા મૃત્યુની સજા કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટ એટલે શું? મેજિસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજિસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય છે, જેણે પોતે એકલા અથવા પોતાની પેનલ દ્વારા કોર્ટ કાર્યવાહીનું સંચાલન કરે છે, કેસ સંબંધિત કાનૂની બાબતોને સંભાળે છે અને તમામ વિગતો ધ્યાને રાખી નિર્ણય કરવાનું કામ કરે છે. જજ શબ્દ એ એંગ્લો ફ્રેન્ચ શબ્દ છે, જેગર પરથી આવ્યો છે, જેનો અર્થ ના વિશે અભિપ્રાય રચવો છે. ઉપરાંત લેટિન જ્યુડિકેર માંથી જેનો અર્થ થાય છે ન્યાયનું પરીક્ષણ કરવું, પુરાવાનું અધિકારિક રીતે પરીક્ષણ કરવું, નિર્ણય પર ચુકાદો કરવો અને તેનો ઉચ્ચાર કરવો. આમ મેજિસ્ટ્રેટ એટલે કે દંડાધિકારીનું કામ ફક્ત ક્રિમિનલ એટલે કે ફોજદારી બાબતોને સાંભળવાનું, તેની કાનૂની હકીકતોનું પરીક્ષણ કરવાનું અને પોતાનો નિર્ણય જાહેર કરી સજા કે દંડ કરવાનું હોય છે. મેજિસ્ટ્રેટના બે પ્રકાર હોય છે, જેમાં એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને બે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિલ્લા કક્ષાને તેમજ મેટ્રોપોલિટન એરિયામાં અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તાલુકા કક્ષાએ, જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર પ્રમાણે વ્યવસ્થા હોય છે. જિલ્લા કક્ષાએ સેશન્સ કોર્ટ તેમજ તાલુકા કક્ષાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસનું કામ અપરાધિક મામલાઓમાં અદાલતી કાર્યવાહી સંભાળવાનું તેમજ ન્યાય કરવાનું હોય છે. જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પ્રાંત અધિકારી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે અને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરે છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફક્ત અપરાધિક બાબતો સંભાળે છે, જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિની બાબતો સંભાળે છે. જજ એટલે શું? જજને ગુજરાતીમાં ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સંભાળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. ન્યાયાધીશ કેસમાં અંતિમ અભિપ્રાયની કલ્પના કરે છે અને તેની પાસે વહીવટીય સત્તાઓ હોય છે. જજનું કામ ફક્ત સિવિલ કેસોમાં અદાલતી કાર્યવાહી સંભાળવી અને કાનૂની રાહે નિર્ણય કરવાનું કાર્ય કરે છે. જજ અને મેજિસ્ટ્રેટ વચ્ચે તફાવત. સિવિલ જજ પાસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કરતાં વધારે સત્તાઓ હોય છે.
મેજિસ્ટ્રેટનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે, જ્યારે જજનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામાન્ય અપરાધિક મામલાઓ સંભાળે છે અને તે અંગે પ્રાથમિક ચુકાદા આપે છે, જ્યારે જજ ગંભીર અને જટિલ પ્રકારના મામલાઓ સંભાળે છે. સિવિલ જજ એક લવાદી વ્યક્તિ છે જે કોર્ટમાં ન્યાયિક નિર્ણય કરે છે, જ્યારે મેજિસ્ટ્રેટ પોતાના હુકમ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મેન્ટેન કરે છે. જજ બનવા માટે કાયદાની ડિગ્રીની જરૂર છે, જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બનવા માટે કાયદાની ડિગ્રી કે વકીલાતનો અનુભવ જરૂરી નથી. મેજિસ્ટ્રેટ ફક્ત કોઈ ચોક્કસ સમયગાળા પૂરતી કેદની સજા અને દંડ કરી શકે, જ્યારે જજ આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પણ કરી શકે છે. સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બંને નીચલી અદાલતમાં સાથે બેસે છે. જિલ્લા કક્ષાએ સિવિલ મેટર જિલ્લા અદાલતમાં જાય ત્યારે જિલ્લા કક્ષાના ક્રિમિનલ કેસ સેશન્સ કોર્ટ પાસે જાય છે. જિલ્લા ન્યાયાધીશ સિવિલ મેટર સંભાળે છે, જ્યારે સત્ર ન્યાયાધીશ ક્રિમિનલ મેટર સંભાળે છે. પરંતુ જિલ્લા કક્ષાએ બંનેને ન્યાયાધીશ કહેવામાં આવે છે. નીચલી કોર્ટમાં સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અલગ હોય છે. જિલ્લા કક્ષાએ બંનેને જજ કહેવામાં આવે છે અને હાઈકોર્ટમાં જસ્ટિસ ન્યાયમૂર્તિ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતું જજ અને મેજિસ્ટ્રેટ વચ્ચેનો તફાવત, જે ઘણા ઓછા લોકોને ખ્યાલ હતો કે જજ અને મેજિસ્ટ્રેટ વચ્ચેનો તફાવત શું છે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.